વિદ્યાર્થી મિત્રો, MS સ્કૂલમાં આપ સૌનું આ નવા સત્રથી હાર્દિક સ્વાગત છે. હવે તમે બધા જ ચોથા ધોરણમાંથી પાંચમા ધોરણમાં આવી ગયા. ચાલો આજે હું તમને પાંચમા ધોરણમાં મારી આસપાસ એટલે કે પર્યાવરણમાં નવો વિષય સુંદર રીતે ભણીશું અને તેનું પ્રકરણ 1 જે નવી આવૃત્તિ છે તેનું નામ છે મજાની ઇન્દ્રિયો. વિદ્યાર્થી મિત્રો, તમને એવું થશે કે આ વળી ઇન્દ્રિયો એટલે શું? તો તમે જ્યારે નાના હતા ત્યારે તમને સેન્સ ઓર્ગન વિશે સમજાવવામાં આવતું કે આપણને ભગવાને 5 ઇન્દ્રિયો આપેલી છે, જેના માટેના અંગો આપેલા છે. આપણને ક્યારેક કંઈ બી અનુભવ થાય, કોઈ પણ વસ્તુ સ્પર્શે, ક્યારેક આપણને ઠંડુ લાગે, ક્યારેક ગરમ લાગે, ક્યારેક કંઈક સરસ મજાની વસ્તુ સ્વાદિષ્ટ લાગે, કોઈ સ્વાદ આપણને ન ગમે, કોઈ વસ્તુની સુગંધ આપણને બહુ ગમે, ક્યારેક કોઈ ગંધ ન ગમે, કોઈ વસ્તુ સુંદર હોય તો જોવી ગમે, ક્યારેક કોઈ વસ્તુ ન ગમતી જોવી પણ ન ગમે. આ બધું આપણે કઈ રીતે અનુભવી શકીએ છીએ? એવું શું ભગવાને આપણને આપ્યું છે કે જેના દ્વારા આપણને ખબર પડે છે સારું ખરાબ, ગમતું ન ગમતું, ભાવતું ન ભાવતું? આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ વાક્યમાં છે કે ભગવાને આપણને જ્ઞાનેન્દ્રિયો આપેલી છે, જે આપણને કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરાવે છે, જેમાં આપણા શરીરના મહત્ત્વના અંગો જેવા કે નાક, કાન, આંખ, જીભ અને ત્વચા ખૂબ મહત્ત્વનો ફાળો ભજવે છે. તો ચાલો આવી સરસ મજાની ઇન્દ્રિયો વિશે આપણે સમજીશું. આજના આ લેસનની અંદર પ્રાણીઓ એટલે કે મનુષ્યથી લઈ અને નાના જીવજંતુ સુધીના એવા જેટલા સજીવો છે કે જે પોતે કઈ રીતના તેમને પોતાના શરીરની અંદર આવેલી ઇન્દ્રિયો દ્વારા પોતાની આસપાસના એરિયાનું અને પોતાની આસપાસનું ભાન થાય છે, તે માટેનું આ સરસ મજાનું ચેપ્ટર આજે આપણે ભણીશું. અહીં પહેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો છે. એક બાળકના હાથમાંથી કાગડો પૂરી લઈને વહી જાય છે. બીજું ચિત્ર કૂતરાનું છે. કૂતરાની બાજુમાં એક છોકરો ઊભો છે. છોકરાની અવર જવર થાય છે ત્યારે કૂતરો સજાગ થઈ જાય છે, એટલે કે એના કાન ઊંચા થઈ જાય છે. જ્યારે ત્રીજા ચિત્રમાં કીડીબેન છે. કીડીબેનની આજુબાજુ ખાંડ વેરેલી છે. આ ખાંડની આજુબાજુ કીડી કેવી રીતના પહોંચી હશે? કેમ કીડીને દોરમાંથી જ ખબર પડી ગઈ હશે કે અહીં ખાંડ છે, અહીં હું જાઉં અને મારી બીજી મિત્રી કીડીઓને પણ હું લઈ આવું? આ બધી જ વાતો સમજવા માટે આપણે આ લેસન સમજવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજા પત્તા ઉપર તમને કહેવામાં આવ્યું છે કે કીડીને આવું શું થયું હશે કે એક કીડી આવવાથી બધી જ કીડીઓ ભેગી થઈ ગઈ? તો કીડીઓમાં પણ એવું હોય છે કે એક કીડી પોતાની સુગંધ પાછળ છોડી જાય છે, તેની પાછળ બધી જ કીડીઓ વારાફરતી આવી જાય છે અને ભેગી થઈ જાય છે અને પોતાનો ખોરાક લઈ અને ફરીથી ચાલી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે કીડીઓ પોતાની સુગંધ છોડી જાય છે અને બીજી કીડીઓને બોલાવે છે. તેવી જ રીતના અહીં એક રેશમના કીડાનું ચિત્ર આપેલું છે. આ રેશમનો કીડો પણ પોતાની માદાને શોધવા માટે તેમની સુગંધ છોડી જાય છે અને માદાની સુગંધથી પણ તે તેની સુગંધ પારખી અને તેની આજુબાજુ જઈ શકે છે. એવી જ રીતના એક ઝાડ નીચે એક કૂતરો ઊભેલો છે. કૂતરાઓ એકબીજાને કઈ રીતના ગંધથી પારખે છે? કૂતરાઓ ગમે તે જગ્યાએ પોતાનો પેશાબ કરી જાય છે અને એ પેશાબની સુગંધથી બીજા કૂતરાઓ એની જગ્યા ઓળખી લે છે. આ રીતના તેઓ પોતાની સુગંધની મારફત એટલે કે એની ઘ્રાણેન્દ્રિયની મારફતથી એ એકબીજાની સુગંધ પારખી લેતા હોય છે અને એકબીજાના એરિયા પણ તે ઓળખી લેતા હોય. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. મનુષ્ય કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ રીતના ખાસ રીતના ઉપયોગ કરે છે? તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણો જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે એવા પ્રાણીઓના નામ આપો જેના જોયા વગર તેની સુગંધ તમે ઓળખી શકો. આવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને તમને ગમતી નથી. આ પ્રવૃત્તિ તમે તમારી જાતે પણ કરી શકો છો, જે તમારે આગળ વર્કશીટમાં કરવાની રહેશે.
અહીં આપેલા ચિત્રમાં એક માતા, જેને તમે જોઈ શકો છો કે એક બાળક છે તેની પાસે, અને તે પોતાનું મોઢું ઢાંકી રહી છે. શા માટે આવું થયું? તો એક નાનકડી કહાની આપેલી છે કે નિકુ તેના બાળકને તેની બહેન પાસે છોડી જાય છે. ત્યારે નિકુના બાળકે સંડાસ કર્યું છે, તેની દુર્ગંધ તેને આવી રહી છે. ત્યારે જ તેની બહેનના બાળકે સંડાસ કર્યું છે, તો તે તેને સારી રીતના સાફ કરે છે અને નિકુના બાળકથી તેને વાસ આવે છે. આવું શા માટે થયું હશે? વિદ્યાર્થી મિત્રો, દરેક માં અને બાળક છે તેનો એવો સંબંધ છે જે એકબીજા સાથે ખૂબ સારી રીતના જોડાયેલું હોય છે. માને ક્યારેય પોતાના બાળકની દુર્ગંધ પણ એને ખરાબ લાગતી નથી, પરંતુ આ બાળક તો તેની બહેનનું હતું, નિકુનું હતું, તેની બહેન છાયા હતી, તેનું ન હતું, તેથી તેને તેમાંથી વાસ આવતી હતી. તો એકબીજાનો સ્પર્શ અને એકબીજાનો સહવાસ છે તે પણ બહુ મોટી અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પક્ષી બંને આંખો કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરે છે ત્યારે તે અંતરનું અનુમાન કરી શકે છે. જ્યારે તેની આંખો અલગ વસ્તુઓ પર કેન્દ્રિત હોય છે ત્યારે તે જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધારે છે. બાળકો, આ વસ્તુ જુદા જુદા પક્ષીઓની આંખોના સ્થાન પરથી વધુ સારી રીતે સમજાશે. એક આંખે જોવાથી અને બંને આંખોથી જોવાથી બાળકોને સમજાશે કે બંને આંખોથી જોવાથી દ્રષ્ટિનો વિસ્તાર વધી જાય છે. આ એક ઉપરની પ્રવૃત્તિ દ્વારા તમે પોતે તમારા મિત્ર સાથે કરી શકો છો. અહીં આપેલું છે કે શું પ્રાણીઓ રંગો જુએ છે? તો એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે. અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે. ફૂલના ચિત્રો આપેલો છે, જે કલરથી શરૂ કરી અને બ્લેક એન્ડ વ્હાઇટ સુધીના ફૂલો છે, જેમાં જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ ઊભા છે, જે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનમાં નાના છિદ્રો હોય છે જે પીંછાથી ઢંકાયેલા હોય છે. 10 પ્રાણીઓના નામ લખો જેના કાન તમે જોઈ શકો છો. કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન પણ મનુષ્યના કાન કરતાં મોટા હોય. વિચારો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કંઈ સંબંધ છે? આવો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમને એક મિત્રને થોડા અંતરના ઊભા રહેવા દો અને તેને ધીમેથી કંઈક બોલાવી અને કહો. બાકીના બધાને સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા જ ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ મૂકો અને તે જ બાળકને ફરીથી તેવી રીતે જ ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ સૌથી વધારે તીવ્ર છે તે તમારા મિત્રને પણ પૂછો. તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે બધા પોતાનો જ અવાજ સાંભળી શકો છો? પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો. પાટિયા પર ફરી હાથથી અવાજ કરો. ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત છે? આવી જ રીતના સંભળાય છે. તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી. તેઓ માત્ર જમીન પરની ધ્રુજારી જ અનુભવે છે. અવાજ દ્વારા તેઓ સંદેશા મોકલે છે. લંગૂર ઊંચા ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી અને સાવધાન કરે છે. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે, દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી, અથવા તો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણીનો સંકેત આપે છે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પ્રાણીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારી અને અધિકારીઓ જાણી શકે છે. માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જે જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી લે છે. 2004માં આંદામાન ટાપુના જંગલોની
અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું. તેઓને કોઈ ભયનું અનુમાન થયું, તેથી તેઓ ટાપુથી સલામત જગ્યાએ જતા રહ્યા. થોડી જ વારમાં ટાપુને સુનામીનો ઝટકો લાગ્યો, પરંતુ આ લોકો બચી ગયા. જુઓ, માણસની ઇન્દ્રિયો કેટલી સતેજ હોય છે કે જે દરેક જગ્યાના ભયને સંકેત આપી અને કુદરતી રીતના તેનો બચાવ થઈ જાય છે. અહીં આપેલા ચિત્રમાં ડોલ્ફિન છે, તે પણ એકબીજાના સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની વિશેષ ખાસ ભાષા હોય છે. શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? ક્યાં? શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? ક્યાં પ્રાણીઓ? વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો પોપટ પાળે છે, ઘણા કૂતરો પાળે છે, બિલાડી પાળે છે. જેવા પાલતુ પ્રાણીઓ છે તે આપણી ભાષા આસાનીથી સમજી શકે છે અને આપણી કહેલી ભાષા સમજી અને એ પ્રમાણેનું એવું વર્તન કરતા જ હોય છે. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બતાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્રો સાથે ફક્ત અવાજથી વાત કરવાની, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતના ચેતવણી અને સંકેત આપવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે ત્યારે જાગવું અને ઊંઘવું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, જેને શીત નિંદ્રા પણ કહે છે. જેમ કે દેડકો છે, તે અમુક સિઝનમાં એટલે કે ચોમાસાની સિઝનમાં જ તમને જોવા મળે છે, બાકી તે શીત નિંદ્રા માણે છે. તેવી જ રીતના ગરોળી પણ શીત નિંદ્રા માણતી તમને જોવા મળે. અમુક સિઝનમાં ગરોળી દેખાય છે, જ્યારે અમુક સિઝનમાં ગાયબ થઈ જાય છે. અહીં તમને કેટલાક ચિત્રો આપ્યા છે, જેમાં એક સ્લોથનું ચિત્ર આપેલું છે. કહેવાય છે કે સ્લોથ છે એ દિવસના અને રાત્રિના એમ કુલ મળીને 24માંથી સતત 18 કે 20 કલાક જેટલું તે સૂય છે. તે રીંછ જેવું લાગે છે, પરંતુ રીંછ નથી, તે સ્લોથ છે. દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી ઉપર ઊંધા લટકી ઊંઘવામાં તે વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે અને ક્યારેક જ બીજું કંઈ ખાય છે. ત્યારે તે વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે. તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમયગાળા દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષથી નીચે ઉતરે છે. અહીં તમને કેટલાક ચિત્રો દર્શાવ્યા છે. તે પ્રાણીઓને ઊંઘવાના સમયના કલાકો અને જાગવાના સમયના કલાકોનું નિર્દેશન બતાવી રહ્યું છે, જે તમે વાંચી શકો છો. અહીં એક સુંદર મજાનું વાઘનું ચિત્ર આપ્યું છે. વાઘના ચહેરા પરથી તેના આંખ અને તેની આગળ આવેલા મૂછ અને તેની જીભ વગેરે અને તેના કાન એ બધી જ વિશેની માહિતી, કેવી રીતના તે કામ કરે છે અને વાઘને જંગલની અંદર કેવી રીતના સતર્ક રાખે છે તેનું વર્ણન બતાવ્યું છે. વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સામાન્ય રીતના જોઈ શકે છે, એટલે કે રાત્રે તેની આંખ ખૂબ જ પાવરફુલ થઈ જાય છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને પાસ વચ્ચેના પ્રાણીના હલનચલનનો અવાજ સારી રીતના અલગ પાડી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં તે ફેરવી શકે છે અને ચારેય બાજુઓથી અવાજ સાંભળવા તેને મદદ કરે છે. તે જ રીતના વાઘની મૂંછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય અથવા તો વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ઘુરકી પણ કરી શકે છે. તે ગર્જનાનો અવાજ 3 કિલોમીટર સુધી સંભળાઈ શકે છે. દરેક વાઘનો પોતાનો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે. તે વાઘના વિસ્તારને તેના પેશાબના નિશાની બનાવવાથી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબના ગંધથી પારખી શકે છે. એક જ વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. આમ વાઘ છે તે પોતાના એરિયામાં પોતાની ઇન્દ્રિયો દ્વારા રાજ કરે છે.
વિદ્યાર્થી મિત્રો, વાઘ સૌથી સાવધ પ્રાણી છે અને તે છતાં આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. જંગલમાં વાઘના અસ્તિત્વના જોખમ વિશે તમે શું વિચારી શકો છો? શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતના? શું તમે જાણો છો કે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે? શા માટે આવું કરતા હશે? તેમના શરીરના અંગો વેચવામાં આવે છે. હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પોતાનું પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા પણ આપણા દેશમાં ઘટી રહી છે. તેમના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે અને જો તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લાના ઘાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનો અખાત અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં. આવા જંગલોને હાનિ પણ પહોંચાડી શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવા કોઈ અભયારણ્ય કે કોઈ ઉદ્યાન વિશેની માહિતી હોય તો તે એકઠી કરી શકો છો. અહીં એક સુંદર મજાનો કૂતરો આપેલો છે જે તમારે આપેલી વસ્તુઓમાંથી એક એક્ટિવિટીના ભાગરૂપે બનાવવાનો રહેશે. અહીં આપણે સુંદર મજાનો આ પાઠ કે આપણી જ્ઞાનેન્દ્રિયો અથવા તો આપણી ઇન્દ્રિયો વિશે ભણ્યા, જે આપણને જીવન જીવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આપણા કાન, આંખ, નાક, જીભ અને ત્વચા એ જ આપણા શરીરના મુખ્ય કાર્ય કરતા અવયવો છે, જે આપણને દરેક પરિસ્થિતિમાં સાવધાન રાખે છે અને જેના દ્વારા આપણે આવી સુંદર સૃષ્ટિ જોઈ શકીએ છીએ, આવી સુંદર સુંદર વાનગીઓનો સ્વાદ માણી શકીએ છીએ અને દરેક પ્રાણીઓ એકબીજા સાથે ઇન્દ્રિયો દ્વારા સારી રીતના સંપર્ક કરી અને હળીમળીને રહી શકે છે. ચાલો હવે તમે એક સરસ મજાની પાકી નોટ બનાવજો EVS માટે, અને અહીં જેટલી પણ એક્ટિવિટી મૂકવામાં આવે કે જેના પ્રશ્નોના જવાબ તમારે ખુદ લખવાના છે તે સુંદર અક્ષરે તમારે પાકી નોટમાં લખવાના રહેશે. ઓકે, બાય બાય. સ્ટે હેલ્ધી, સ્ટે સેફ.